એવરીવન, હરે કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 10. યસ ગાઈઝ, આજે છે 19 તારીખ અને આખો દિવસ મારો બહુ જ હાર્ડ ગયો છે, બહુ જ બિઝી રહ્યો છે. બટ અત્યારે મેં એટલા માટે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે હું તમને લોકોને મારી બધી તૈયારી બતાવું છું આવતીકાલની, બરાબર? એટલે તમે લોકો વ્લોગ જોવા માટે મને ખબર જ છે એક્સાઇટેડ રહેશો. અને આજના વ્લોગમાં બહુ જ બધી કોમેન્ટ છે કે દીદી થેન્ક યુ સો મચ કે રેગ્યુલર વ્લોગ્સ ચાલુ કરી દીધા. અને મારી જે ઓડિયન્સ છે ને એ બધી જોઈન થવા લાગી છે, તો હું એ લોકોને બ્રેક કરવા નથી માંગતી. હું પણ એવું જ ઈચ્છું છું કે તમે લોકો મારી સાથે કનેક્ટેડ રહો, એટલા માટે અત્યારે રાતના 10 વાગે પણ મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને અહીંયા છે હેતલબેન. હેલો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. યસ, મને એવું લાગે છે કે આપણે આજે ઊંઘ તો થવાની જ નથી, નાની એવી નેપ જ લેવાની છે, બરાબર? તો અત્યારે અમે લોકો યસ સ્ટ્રેટનિંગ કરીએ છીએ. અહીંયા ગાઈઝ મારી સાડી છે જેને મેં જસ્ટ પ્રેસ કરીને મૂકી છે. આ મારી જ્વેલરી છે જે મારે કાલે પહેરવાની છે. કંઈક અલગ જ લુક લાગશે. યસ, કાલે અલગ લુક લાગે છે કારણ કે અમે એવા ફંક્શનમાં જઈ રહ્યા છીએ. કાલનો લોક તો તમને બધાને જોવાની એટલી મજા આવશે ને. હા, બટ આજે બહુ જ હાર્ડ દિવસ રહ્યો છે કારણ કે હેતલબેન નથી આવવાના મારી જોડે. અને એન્ડ ટાઈમે બહુ બધી રામાયણ થઈ ગઈ છે નહીં? જે ગાઈઝ કદાચ વ્લોગ શરૂ હોત ને તો હું તમને લોકોને શેર કરતી, જોકે શેર પણ ના કરી શકતી કારણ કે મારો બિલકુલ મૂડ જ નહોતો. અને વિધાઉટ સ્ટ્રેટનિંગ ગાઈઝ તમે જોઈ શકો છો કે મારા હેર સ્ટ્રેટનિંગ જેવા લાગે છે, પણ પેલું કહેવાય ને કે આમ ભડભડિયો બહુ હોય હેરને ખરાબ કરવાનો. બરાબર છે ને? બાકી એમને એમ જ ફાઇન લાગે, નહીં લાગતું? કોઈ લાગે છે કે નિકેશ કુમારે ગિફ્ટ આપી છે એટલે પછી હવે તો વાંકા ના યસ, એ બી છે. ચલો ગાઈઝ, હું તમને મમ્મીને મળાવી લઉં અને અમારા સુપુત્રને મળાવી લઉં. હેલો નિશિવ, જય શ્રી કૃષ્ણ. આ કોણ લાવ્યું તારા માટે? પપ્પા. ઓકે, પપ્પા શું કરે છે? યસ, અહીંયા છે ને ડ્રોઈંગ કલર ચાલી રહ્યા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. રાત્રે વ્લોગ શરૂ કર્યો છે અને ગાઈઝ રાતના 10:15 થઈ ગયા છે, બરાબર? શું કહેશો? કેવી છે તૈયારી આવતીકાલની? મારી કોઈ તૈયારી નથી. મારી તો પછી હોવી તો જોઈએ જ ને. અને બીજું શું કહેશો? બસ જોઈએ હવે કાલે કેવો દિવસ જાય છે. કેવો જશે? સારો જ જશે જોકે, યસ, પણ કંઈક અલગ કરવાનું છે એમાં. યસ. સો ગાઈઝ, તમને લોકોને કાલના વ્લોગની અંદર બહુ જ મજા આવવાની છે. અને મમ્મી ક્યારના મારી સેવામાં લાગી ગયા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારે કરતા અત્યારે વ્લોગ લેવાની મજા આવે છે. શું લેવાનું સવારે? કારણ કે કેવું થાય છે, આપણે લોકો કામમાં હોઈએ ને તો પછી કોઈનું પ્રોપર ધ્યાન નથી હોતું. મારો બ્લાઉઝ ફિટિંગ થઈ ગયો છે? થઈ ગયો. કમ્પ્લીટ. ઓકે, સો કાલ માટે એક્સાઇટેડ તમે અમને જોવા માટે? હા, તો એક્સાઇટ તો હોય જ ને કે હે તો કેવી તૈયાર થાય છે? આવું તો નિકેશ. યસ ગાઈઝ, હજુ મને નિકેશ એવું નહીં કીધું કે કાલે તો કેવી રેડી થવાની છું, શું છે શું નહીં. અને ગાઈઝ, હું તમને લોકોને કહું કે જે સાડી હું પહેરવાની છું ને, બરાબર, તો એમાં પણ મેં નિકેશને ફોટો મોકલ્યો હતો, પણ નિકેશ પાસે બિલકુલ ટાઈમ નહોતો એ ફોટાને જોવાનો. આમ જોવો તો જરાય ટાઈમ નહોતો. ગાઈઝ મેં 2 સાડી સિલેક્ટ કરી હતી, હવે નથી જોવું. એ પાછા લાગી ગયા. ગાઈઝ, એમાં કેવું હતું ખબર છે? મેં 2 સાડી સિલેક્ટ કરી હતી, એમાંથી મેં એવું વિચાર્યું હતું કે નિકેશ કંઈક બેમાંથી ગમે તે એક નક્કી કરશે તો હું એ ફાઇનલ કરી દઈશ. બટ નિકેશે ક્યાં સુધી ફોટો ના જોયો ખબર છે? હું સાડી ફાઇનલ કરીને જાતે ત્યાંથી નીકળીને કહેવાય ને આમ લાઈક કેવું કે હું મારી શોપ ઉપર ના પહોંચી ગઈ ત્યાં સુધી એમણે મારો વિડીયો કે મારો ફોટો જે મોકલેલો હતો ને બિલકુલ જોયો નથી. ઓકે, સો ગાઈઝ, ફટાફટ હેર સ્ટ્રેટનિંગ કરાવી દઈએ, મસ્ત મજાના રેડી થઈ જઈએ. એટલે અત્યારે રેડી તો નથી થવાનું, બટ બધી તૈયારી અત્યારે કરી દેવાની છે. કે જ્વેલરી કઈ સિલેક્ટ કરીએ છીએ? જ્વેલરી ફાઇનલ કરી કે કાલ સવારે વહેલા ઉઠવું ના પડે. વહેલું ઉઠવું ના પડે. યસ, એટલા માટે જ આ બધો ટાસ્ક છે સૌથી મોટો. ઉઠવું જ પડે. તમે તો ધન્ય છો. હેતલબેન, હું કેટલા વાગે ઉઠું છું? 9, 10, 11. કોઈ ઠેકાણું ના હોય. આપણે મમ્મીને પૂછીએ. લેટમાં લેટ 11, બસ 11 થી વધારે નહીં. 11 બીમાર થી હોય તો 12 વાગી જાય. હા, એ છે. લોકોનું ગાઈઝ છે ને બપોરે 10, 11, 12 વાગ્યા સુધી બીજી વખતનું ઊંઘવાનું હોય. મમ્મી, હા, હું લેટમાં લેટ ક્યાં સુધી, સોરી વહેલામાં વહેલી કેટલા વાગ્યા સુધી ઉઠી શકું? મોડા હું તું વહેલામાં વહેલી 9 વાગ્યા સુધી. અને તમે? હું તો જો પરમ દિવસ મને કાલ તું કેમ કે હુઈ ગઈ હતી, હું 3 વાગ્યાની જાગતી હતી. કેમ? આંખ ખુલી ગઈ. જો નિકેશના જેવું જ તમને. હા, મને એકવાર આંખ પ્રોપર ખુલી જાય ને એટલે છે ને મને પછી ઊંઘ નથી આવતી. નિકેશ જેવું છે. હા, ઓકે. અને મને તો ગાઈઝ જ્યારે કોણ ત્યારે હું સુઈ જાઉં, બરાબર? મને ખાલી અત્યારે 10:30 ઊંઘ આવે. હા, પણ ગાઈઝ એમાં બી એવું છે કે મમ્મીનું મારું અલગ છે શેડ્યુલ, બરાબર?
કારણ કે મમ્મીને 10:30 લાસ્ટમાં લાસ્ટ 10:30 તો મમ્મીને ઊંઘી જ જવા જોઈએ અને અમારે ઊંઘતા 2 થી 3 વાગી જાય છે. મમ્મીને ખબર જ છે એટલે મમ્મી કોઈ દિવસ મને કહેતા જ નથી, બરાબર ને? કહેતી જ નથી. મમ્મીએ કોઈ દિવસ મને ઉઠાડી નથી કે તું ઉઠ. કદાચ નિકેશના ઉઠાડ્યા હશે પણ એ પણ એને જવાનું હોય તો બાકી એને કીધું હોય કે મમ્મી મને ઉઠાડજે તો, બાકી નહીં. બાકી તો કોઈને ઉઠાડવું જ નહીં. ઉઠે એવું કામ છે. હા એ છે. કેમ કે મમ્મીને ખબર છે કે અમે લોકો બંનેમાંથી એક બે જણ ઉઠી જઈએ ને એના પછી અમને લોકોને 5 મિનિટનો પણ આરામ નથી મળતો. આજે બી હું આવી ત્યારની કન્ટિન્યુ મારા કામથી દોડ કરી રહી હતી. તો બસ ગાઈઝ ચલો ફટાફટ હેર સ્ટ્રેટ કરાવી દઈએ અને બધી તૈયારી કરી દઈએ. અત્યારથી અવાજ બેસી રહ્યો છે તો મને ટેન્શન થાય છે કે કાલે શું થશે, બરાબર ને હેતલબેન? ઓલ ઇઝ વેલ હેતલબેન તો આ તો મંડ્યા જ છે. હું જેવો ગુસ્સો કરું ને કે ઓલ ઇઝ વેલ. આ તૃપ્તિને બી કહેવાય જ વિચારવાનું. સારું ના નો ડાઉટ આપણે સારું જ વિચારીએ છીએ અને આપણી જોડે સારું જ થાય છે. વિચાર્યા કરતા તો ખતરનાક જ થાય. ઓકે તમે આયા હોત તો ઓર મજા આવતી કાલે. મેં તો બહુ રિક્વેસ્ટ કરી. લોચા છે. ઓકે ચલો હેર સ્ટ્રેટ કરી દઈએ. ઊંઘવાનું શું લેવાનું છે? ઊંઘવાનું છે કે નથી સુવાનું તારે? કેમ નહીં શું? જો મમ્મા ડેડીને છે ને બેટા સવારે બહુ જ વહેલા જવાનું છે. મારા ડાયો દીકરો થઈને સૂઈ જવાનું હોય. હોટલમાં કોણે કીધું હોટલમાં હોટલમાં જઈને શું કરવાનું? હોટલમાં જઈને શું કરવાનું છે? મમમ ખાવાનું છે. હા જો મારી વાત સાંભળ, ડાયો છોકરો હોય ને તો સૂઈ જાય. પપ્પા તાર માટે આજ કેટલું બધું ગિફ્ટ્સ લાયા. બુક્સ લાયા નિશો માટે, પછી કેપ્ટન અમેરિકા વાળી સ્કેલ લાયા, બધું લાયા છે ને. ગઈકાલે ડાયો શું દીકરો લાયા હતા તારા માટે? ચલો જે કર લો. ચલો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतः ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હાલી કલ જવાની બેતું હાલા કલ જવાની હવે. ગાઈસ સરસ મજાના હેર સ્ટ્રેટ થઈ ગયા છે. તમે લોકો જોઈ શકો છો કેટલા ફાઇન લાગે છે ને કેટલા ટાઈમ પછી મેં હેર સ્ટ્રેટનિંગ કરાવ્યું છે ગાઈઝ. પ્રોપર ઘણો ટાઈમ થઈ ગયો. 2 મહિના નહીં, 1 મહિના જેવું થયું હશે. અને પહેલાં કેવું હતું કે મારે રેગ્યુલર કરાવવું પડતું હતું કંઈક ના કંઈક કામથી, બટ હમણાંથી હું કરાવતી નથી કારણ કે હું રેગ્યુલર છે ને ગાઈઝ હેર વોશ ને હું કરાવી દઉં છું. પણ પહેલાં કેવું હતું કે હેતલબેનને મારે વધારે બોલાવવા પડતા હતા, બટ હવે છે ને મારા શોપની બાજુમાં જ છે તો હું બધી ટ્રીટમેન્ટને કંઈ બી કરાવવાનું હોય તો હું ત્યાં જઈને જ કરાવી આવું છું. એટલે મારો ટાઈમ પણ બચી જાય છે અને ટાઈમે મને જેવું જોઈએ ને એવું મળી પણ રહે છે. સો બસ ગાઈઝ હવે સુવાની તૈયારી કરીશું. બટ લાગતું નથી કે વહેલી ઊંઘ આવે કારણ કે રોજનું રૂટીન છે. બટ સવારે મારે 5:30-6 વાગે ઉઠી જવું પડશે કારણ કે રેડી થઈને નીકળવાનું છે વહેલા. અને હોપ કે તમે લોકો બધા એક્સાઇટેડ હશો વ્લોગ જોવા માટે. તો ફટાફટ જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય બધા જ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ કાલના વ્લોગ માટે કેટલા લોકો વેઇટ કરે છે ને એ લોકો પણ કોમેન્ટ કરી દેજો. અને હું એવું વિચારું છું કે હું મારી ઇવેન્ટ પતાવીને વહેલાથી વહેલા તમારા લોકો જોડે કાલ જ વ્લોગ શેર કરું. તો એના માટે તમારે લોકોને બહુ જ બધી કોમેન્ટ અને બહુ બધો પ્રેમ આપવાનો રહેશે. તો એનાથી મને એવી ખબર પડે કે તમને લોકો ઉતાવળ હોય ને તો પછી હું જલ્દીથી જલ્દી વ્લોગ મૂકી દઈશ. તો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.